29 પુતળીની વાર્તા. હરણની વાર્તા પાર્ટ 1. હરણની વાર્તા. ક્ષિપ્રા નદીને કિનારે ઉજ્જૈની નગરીમાં રાજા વિક્રમ રાજ કરતા હતા. આ નદીને કિનારે સિદ્ધ નામનો વડ હતો. ત્યાં 52 વીર, 64 જોગણીઓ, વીર વેતાળ અને અસંખ્ય સિદ્ધોનો વાસ હતો. હરસિદ્ધ માતાની કૃપાથી અને વીર વેતાળની સહાયથી રાજા વિક્રમ ગમે તેવા કપરા કામો પણ સહેલાઈથી કરી શકતા. આ નગરીમાં નરપતિઓ નામનો એક શિકારી પોતાના કુટુંબ સાથે એક ઝૂંપડીમાં રહેતો હતો. તે લોકો આગળ જાત જાતના ખેલ તમાશા કરીને તેમજ શિકાર કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ આ નરપતિઓ શિકાર માટે આખા જંગલમાં ભમ્યો, પણ કોઈ પશુ પંખી તેને હાથ લાગ્યો નહીં. સંધ્યાકાળનો સમય થતા તેણે વિચાર્યું કે ખાલી હાથે ઘેર જઈશ તો બધા દુઃખી થશે, માટે આજની રાત હું આ જંગલમાં પસાર કરી દઉં અને સવાર પડતા તો કંઈક જરૂર હાથ લાગશે. આવા વિચારથી સાથે તે જંગલમાં આવેલા મોટા વડના ઝાડ ઉપર રાત પસાર કરવાનું વિચારી તે ઝાડ ઉપર ચઢીને બેઠો. મધરાત થતા આ વડ આગળ 7 માણસો મશાલો લઈને આવ્યા. તેમની સાથે બીજા માણસો પણ હતા. થોડી વારમાં તો મશાલના પ્રકાશથી બધે ઝગમગાટ થઈ ગયો. પછી ત્યાં એક સુંદર સોનાનું સિંહાસન દેખાયું. જાણે ત્યાં રાજ દરબાર ભરાવવાનો હોય તેવી રચના થવા લાગી. સિંહાસનની બંને બાજુએ બીજા નાના નાના આસનો પણ ગોઠવાતા ગયા. છેવટે સોનાનો સિંહાસન ઉપર એક દેવતાઈ સોનેરી હરણ આવીને બિરાજ્યો. આ સોનેરી હરણના કંઠમાં મોતીની માળા, ફૂલ અને પગે સોનાના ઘૂઘરા બાંધેલા હતા. તેની સમક્ષ નાચગાન થવા લાગ્યા. આમ આખી રાત ચાલ્યું. નરપતિઓ પણ મુગ્ધ બનીને ઝાડ ઉપર ડોલવા લાગ્યો. સવાર થતા હરણ સિંહાસન ઉપરથી ઉતરી ગાયબ થઈ ગયું અને બધા માણસો પણ અદ્રશ્ય થઈ ગયા. નરપતિઓ ઝાડ પરથી નીચે ઉતરી પોતાની ઝૂંપડીએ આવ્યો અને પોતાની પત્નીને રાતે જંગલમાં બનેલ બનાવને વિગતે વાત કરી. પતિની આ વાત સાંભળીને તેની પત્ની ગુસ્સામાં બોલે, કંઈ ખાવાનું લાવ્યા નહીં એટલે કેવી વાતો ઉપજાવો છો? નરપતિઓ બોલ્યો, હું કઈ ગપાટા નથી મારતો કે નથી વાત ઉપજાવતો. તને નજરે બતાવું તો ખબર પડે. આજે તને તે બતાવવા માટે જંગલમાં લઈ જઈશ. સાંજ પડતા નરપતિઓ પોતાની પત્નીને લઈને જંગલમાં ગયો અને બંને જણા વડ ઉપર ચડી ગયા. મધરાત થતા ફરી પાછી જે ઘટના ગઈ રાતે બની હતી તે જ ઘટના આજે પણ જોવા મળી. સવાર થતા બંને જણા પોતાની ઝૂંપડીએ પાછા ફર્યા. ઘેર આવી નરપતિયાને એની પત્નીએ કહ્યું, આ વાત આપણે રાજાને કાને નાખીએ તો જેથી કંઈક બક્ષિસ મળે. નરપતિયાને પોતાની પત્નીની વાત ઠીક લાગી. તે તરત વિક્રમ રાજાના દરબારમાં ગયો અને રાજાને જંગલમાં બનેલ ઘટનાની વિગતે વાત કરી. નરપતિયાની વાત સાંભળીને રાજાને ખૂબ નવાઈ લાગી. તેમણે પણ તે જોવાની ઈચ્છા થઈ. રાજાએ કહ્યું, હે નરપતિયા, આજે રાત્રે હું તારી સાથે આવીશ. તું મને આ દ્રશ્ય બતાવજે. રાત થતા નરપતિઓ અને રાજા વિક્રમ ફરી પાછા જંગલમાં એ જ વડ પાસે આવ્યા. પછી તેની ઉપર બંને જણા સંતાઈને બેસી ગયા અને મધરાત થતા ફરી પાછી 2 રાતોની જેમ ત્યાં લીલા શરૂ થઈ. વિક્રમ રાજાએ આ બધું પોતાની સગી આંખે જોયું. સવાર થતા પેલું દેવતાએ સોનેરી હરણ સિંહાસન ઉપરથી ઉઠીને ચાલવા માંડ્યું કે તરત જ રાજા વિક્રમે સાવજ બનીને હરણને તીર મારીને મારી નાખ્યું. બાણ વાગતાની સાથે જ હરણ નીચે પડી ગયું. ત્યાં તો તરત આકાશમાંથી ખરર કરતું એક વિમાન નીચે ઉતરી આવ્યું અને તેમાંથી દેવદૂતો નીચે ઉતરી હરણને માનપૂર્વક વિમાનમાં બેસાડ્યું. વિમાન જેવું ઉપડે તે પહેલા જ રાજાએ વડ ઉપરથી છલાંગ મારી વિમાનની પાંખ પકડી લીધી અને દેવદૂતોને પૂછ્યું, આપ કોણ છો અને આ હરણને તમે ક્યાં લઈ જાઓ છો? દેવદૂતોએ કહ્યું કે હે રાજન, આ હરણ કોઈ સામાન્ય હરણ નથી. તે તો ઇન્દ્ર રાજાનો પુત્ર છે. પિતાના વચનનો ભંગ કરવાથી તેમણે પુત્રને શાપ આપ્યો અને તેને કારણે તેની આ અવસ્થા થઈ છે. તે શાપ સાંભળી ખૂબ જ દુઃખી થઈ ગયો અને ખૂબ આજીજી કરતા ઇન્દ્ર રાજાએ કહેલું કે જ્યારે ઉજ્જૈની નગરીના રાજા વિક્રમના હાથે તું હણાશે ત્યાર પછી તેને સ્વર્ગમાં પ્રવેશ મળશે. આજે તેમ બન્યું હોવાથી અમે તેને વિમાનમાં સ્વર્ગમાં લઈ જઈએ છીએ.
આમ કહી દેવદૂતોએ વિક્રમ રાજાને વંદન કરી વિમાનને આકાશમાં ઉડાડી મૂક્યું. પેલી નગરી સિંહાસન અને સંપત્તિનો સદાને માટે એમને એમ રહ્યા. રાજા વિક્રમે સિંહાસન ઉપર બેસતા નરપત્યા શિકારીને કહ્યું, નરપત્યા, હું તારા ઉપર પ્રસન્ન છું. આમાંથી તારે જેટલું ધન જોઈતું હોય તેટલું ધન લઈ જા. તારા કુટુંબનો નિર્વાહ સુખેથી ચાલશે. રાજા વિક્રમની વાત સાંભળી શિકારી નિરાશ થઈ ગયો. તે ઉદાસ ચહેરે ઊભો રહ્યો. રાજાએ તેના નિરાશ થવાનું કારણ પૂછ્યું ત્યારે નરપતિયો બોલ્યો, હે રાજન, મેં તમને આ બધું બતાવ્યું અને તમે હરણને બાણ મારી આ બધી સંપત્તિના માલિક બન્યા. પણ જો હિંમત કરીને તે હરણને મેં જ મારી નાખ્યું હોત તો આજે હું આ અઢળક સંપત્તિનો માલિક થાત. વિક્રમ રાજા દયાળુ, પરોપકારી અને પરદુખ ભંજન હતા. તેને નરપતિયાને હસીને કહ્યું, ઓહો, આટલી નાની વાતમાં તું નિરાશ થાય છે? લે, તું આ સિંહાસન ઉપર બેસી જા. નરપતિયો ખુશ થઈ સિંહાસન ઉપર બેસી ગયો. રાજાએ નગરી અને સંપત્તિ પણ તેને સુપ્રત કર્યા. થોડી વારમાં પાછો તે નિરાશ થઈ ગયો. રાજાએ તેને પૂછ્યું, હે નરપતિયા, તને આ નગરીનો માલિક બનાવીને સિંહાસન પર બેસાડ્યો, સંપત્તિ પણ તને સુપરત કરી, છતાં હજી તું કેમ નિરાશ છે? નરપતિયો બોલ્યો, હે રાજન, હું રાજા થયો, પણ હું શિકારી જાતનો હોવાને કારણે મને બીજા રાજાઓ માન નહીં આપે. હું રાજકુળનો રાજવંશી નહીં ગણાવ. જો આપ મને આપની દીકરી પરણાવો તો જ હું ખરો રાજા થાવ. વિક્રમ રાજાએ મન મોટું રાખીને પોતાની વહાલી કુંવરીને તેની સાથે ધામધૂમથી વાજતે ગાજતે પરણાવી. પછી રાજા બનેલ નરપતિયો શિકારી પોતાને મળેલા દેવતાઈ રાજ્યમાં સુખરૂપ દિવસો વિતાવવા લાગ્યો. નંદા નામની પુત્રીએ વાર્તા પૂરી કરતા બોલી, હે રાજન, આવો પરોપકારી, ઉદાર અને પરગજુ રાજા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે. અને તે વિક્રમ રાજા હતા, માટે તમે આ સિંહાસન ઉપર બેસી શકો નહીં. આમ કહી તે પુતળી સરળ કરતી ઉડી ગઈ અને બધા સ્તબ્ધ બની તેને જોતા રહી ગયા. મિત્રો, આવી જ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી. પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.